મિત્રો સેકન્ડ અપડેટ તમે જોઈ શકો છો એ પ્રમાણે 5th એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે 8/7/2024ના રોજ જે છે પ્રકાશિત થયું છે, રિલીઝ થયું છે, જે તલાટી કમ મંત્રી ક્લાસ 3 એટલે કે વિલેજ પંચાયત સેક્રેટરી હોય એના માટેનું જે છે બહાર પડ્યું છે. ટોટલ કેટલા 17 વિદ્યાર્થીને જે છે આ લિસ્ટમાં સ્થાન મળ્યું છે. અહીંયા જે જણાવેલા ધારાધોરણો જે છે આપણે વાંચી લેવા જોઈએ. આ જે છે પંચાયત ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસના જાહેરનામામાં આ જે છે ઠરાવ મુજબ 22/7/2021થી બહાર પાડવામાં આવેલ જે રિક્રુટમેન્ટ રૂલ્સ છે એ મુજબ 5th એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટ જે છે બહાર પાડવામાં આવે છે. અને આ 5th એડિશનલ જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે એના ઉમેદવારોના પ્રમાણપત્ર ચકાસણી હેતુ માટેનું આ 5th એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટ જે છે એમાં નામ હોવાને કારણે કોઈપણ ઉમેદવારોને 3rd એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં સમાવેશ થઈ જશે એમ માનવાને કારણ નથી. ખાસ કરીને મિત્રો યાદ રાખજો, જેને કારણે ઉમેદવારનો કોઈ હક ઊભો થતો નથી એવું માની લેવાનું આવતું નથી. બરાબર. નેક્સ્ટ કહેવામાં આવે છે કે 5th એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટમાં સમાવિષ્ટ ઉમેદવારોના પ્રમાણપત્રની ચકાસણી ઓનલાઈન કરવામાં આવશે, જે અંગે જાહેરાત હવે પછીના મંડળની વેબસાઇટ પર જણાવવામાં આવશે. આ 5th એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટમાં સમાવેશ તેમણે ભરતીના પરીક્ષામાં માર્ક તથા ઓનલાઈન ફોર્મમાં ઉમેદવારે ભરેલ જે વિગતો છે એના આધારે થયેલ છે. બરાબર. તો પ્રમાણપત્ર ચકાસણીમાં જે ઉમેદવારો જે સમર્ગની ભરતીના નિયમ મુજબ જાહેરાતની જોગવાઈ મુજબ શૈક્ષણિક લાયકાત, વયમર્યાદા, જાતિ પ્રમાણપત્ર જાહેરાતમાં દર્શાવ્યા મુજબના અન્ય પ્રમાણપત્ર ધરાવતા નહીં હોય તો એમને ગેરલાયક એટલે ડિસ્ક્વોલિફાય થવામાં આવશે. બરાબર. મંડળ દ્વારા અગાઉ બહાર પાડવામાં આવેલ પ્રોવિઝનલ લિસ્ટ જે છે 16/6, એડિશનલ પ્રોવિઝનલ લિસ્ટ 1/8 એટલે સેકન્ડ તેમજ આ 5th જે પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ છે એમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી દસ્તાવેજી ચકાસણી એટલે કે ડોક્યુમેન્ટ વેરિફિકેશન અનુસાર કેટેગરીની મેરિટ મુજબ માન્ય રહેલ ઉમેદવારોનો સમાવેશ 3rd એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટમાં પ્રસિદ્ધ કરવામાં આવશે. બરાબર. એની ખાસ ધ્યાન રાખજો. આ જે 5th એડિશનલ પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ જે છે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં દાખલ થયેલ આ જે ઠરાવ છે, બરાબર, એ ચુકાદાને આધીન રહેશે. એની શરત સાથે પ્રસિદ્ધ કરવામાં આવે છે. બરાબર. તો તમે જોઈ લો, તમારું નામ જો આ લિસ્ટમાં હોય તો તમને ખૂબ ખૂબ કોંગ્રેચ્યુલેશન છે આપણી ચેનલ વતી. બરાબર. એના જે કટ ઓફ માર્ક્સ છે, મેરિટ જે છે એ પણ તમે જોઈ શકો છો. ફિમેલ 32.73 એટલે કે 32.73 છે અને PWD સી કેટેગરીમાં જે છે 16 માર્ક્સ રહ્યું છે. બરાબર. નેક્સ્ટ અપડેટ આપણે જોઈએ. મિત્રો વિલેજ સેક્રેટરી સાથે સાથે જે કહી શકાય કે ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જે છે એ ક્લાર્ક માટે પણ બહાર પડ્યું છે. 3rd એડિશનલ ફાઇનલ લિસ્ટ જે છે એની વાત કરીએ તો 3rd વેઇટિંગ લિસ્ટ પણ કહી શકાય સાથે આ બહાર પડ્યું છે. એમાં મિત્રો જે આ સૂચનાઓ જણાવી છે એમાં ખાસ જણાવવાનું કે જે જુનિયર ક્લાર્કની જે કેડર છે એના અંદર જે કહી શકાય કે રિક્રુટમેન્ટ રૂલ્સના મુતાબિક 2021ના મુતાબિક પંચાયત વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલ ભરતી નિયમોને ધ્યાનમાં રાખીને આ જે જાહેરાતમાં જણાવેલ જોગવાઈના આધીન રહીને 17/10/2023ના રોજ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રિકમેન્ડેડ કમ ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જે છે બહાર પાડવામાં આવેલ. ત્યારબાદ 19/1/2024ના રોજ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રિકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જે છે એ પણ બહાર પાડવામાં આવેલ, વેઇટિંગ લિસ્ટ જેને કહેવાય. ત્યારબાદ 26/2/2024ના રોજ સેકન્ડ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ એન્ડ રિકમેન્ડેશન કમ ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટ જે છે એટલે કે સેકન્ડ વેઇટિંગ લિસ્ટ, ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટ અને સેકન્ડ વેઇટિંગ લિસ્ટ પ્રસિદ્ધ કરવામાં આવેલ હતું. હવે અહીંયા જે બીજા નંબરની જે સૂચના છે એ ખાસ જોવા જેવી છે. એમાં એવું લખેલું છે કે જે પણ લોકો 19/1/2024 જે એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ અને રિકમેન્ડેડ લિસ્ટ કમ ડિસ્ટ્રિક્ટ એલોટમેન્ટ લિસ્ટમાં એટલે કે ફર્સ્ટ વેઇટિંગ લિસ્ટમાં તથા સેકન્ડ એડિશનલ એટલે કે સેકન્ડ વેઇટિંગ લિસ્ટ જે છે એના અંદર 26/2/2024ના રોજ જે હાજર ન રહેલ ઉમેદવાર હોય, બરાબર, એવા ઉમેદવાર જે હાજર નહીં. ત્યારબાદ જિલ્લા પસંદગી ન કરેલ હોય તેવા ઉમેદવારો. ત્યારબાદ જિલ્લામાં નિમણૂકની જગ્યાએ હાજર ન થઈ શકેલ હોય તેવા ઉમેદવારો, હાજર થયા બાદ રાજીનામું આપનાર ઉમેદવારો અને મૃત્યુ પામેલ ઉમેદવારોના કારણે સંબંધિત જિલ્લામાં જે કેટેગરી વાઇઝ ખાલી જગ્યા પડી હોય, બરાબર, તો એ ખાલી જગ્યાના આધારે જે છે આ જ માહિતી ધ્યાને લઈને એને જે છે એડિશનલ જે 3rd એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જે છે એટલે કે 3rd વેઇટિંગ લિસ્ટ બહાર પાડવામાં આવે છે. આ જગ્યાઓ કઈ પડી છે તો જે મૃત્યુ પામેલ વિદ્યાર્થી હોય, જેને છોડી દીધી જગ્યા હોય, રાજીનામું જગ્યા હોય,
તો આ જગ્યાઓ એ માટે બહાર પાડવામાં આવે છે, બરાબર. અહીંયા થર્ડ એડિશનલ ફાઇનલ સિલેક્ટ લિસ્ટ જે છે એને આપણે થર્ડ રેટિંગ લિસ્ટ પણ કહી શકીએ. તો એના જન્મ તારીખ, જાતિને અસલ પ્રમાણપત્રોની દસ્તાવેજની ચકાસણીને આધારે જે છે એ સત્તાધારી જે અધિકારી છે એ ધ્યાને લેશે, બરાબર. ત્યારે જ ઉમેદવારોને નિમણૂક આપવાની રહેશે, બરાબર. બધું તમારું ચેક થશે. ત્યારબાદ આ વિદ્યાર્થીઓ જે થર્ડ એડિશનલ સિલેક્શન થર્ડ વેટિંગ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો છે એ ઉમેદવારો કોઈ સરકારી સેવામાં ફરજ બજાવતા તેવા કિસ્સામાં જે છે તેઓએ હાલની ફરજની કચેરી સમક્ષ ઇસ્યુ કરેલ એનઓસી જે છે એ હાજર કરવાની રહેશે. એ હંમેશા નિયમોમાં લાગુ પડે છે. ત્યારબાદ થર્ડ એડિશનલ ફાઇનલ લિસ્ટ એટલે થર્ડ વેઇટિંગ લિસ્ટમાં સમાવેશ ઉમેદવારો સરકારશ્રીને જે છે આધીન કહી શકાય કે અભ્યાસક્રમ મુજબનું કોમ્પ્યુટર બેઝિક જાણકારી અંગેના સરકારશ્રી દ્વારા નિયત કરેલ કોર્સના ઉલ્લેખ સાથે પ્રમાણપત્ર નિમણૂક મેળવવાની પૂર્વે સત્તાધારી જે અધિકારી છે એને રજૂ કરવાની રહેશે, એ પણ શરત રહેશે. ત્યારબાદ મિત્રો નાની મોટી જે તલાટી કમ મંત્રીને અંદર લાગુ પડતી જે સૂચનાઓ છે એ પણ હવે અહીંયા આપેલી છે, તમે જોઈ શકો છો એ પ્રમાણે, બરાબર. અહીંયા બીજું એક વાત કરીએ કે આમાં કેટલા વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે, તમે જોઈ શકો છો. જે પણ વિદ્યાર્થીઓને સ્થાન મળ્યું છે દરેકને કોંગ્રેચ્યુલેશન છે. થર્ડ વેટિંગ લિસ્ટમાં એ લોકોનું નામ મળ્યું છે, બરાબર. અહીંયા જે કેટેગરી વાઇઝ જે કટ ઓફ જે છે બહાર પડ્યું છે એ પણ તમે જોઈ શકો છો. જનરલનું જે છે 53.020 છે, ઈડબ્લ્યુએસનું જે છે 52.99 છે. ત્યારબાદ ઓબીસીનું છે 52.070 છે. ત્યારબાદ એસસી મેલમાં જે છે 52.69 છે. એસટીમાં જે છે 39.59 છે, એટલે કે 59 છે. ઈપીડબ્લ્યુડીમાં 31 માર્ક છે. અને એ જ રીતે અહીંયા તમે જોઈ શકો છો એ પ્રમાણે મહિલા કેટેગરીનું પણ આપેલું છે. આપણે નેક્સ્ટ અપડેટ જોઈએ કંડક્ટરની.